સૌના સવાલ નવનાદ સંઘનાદમાં આપનું સ્વાગત છે। ચિરાગ ધરણિયા સાથે જોઈએ આજના મુખ્ય સમાચાર। પંથકમાં પાણી ખૂટ્યું। ખરાબ ક્વોલિટીની કેકના કારણે હોબાળ। પશુ આહારમાં થતી ભેળસેળને લઈને મિલોમાં લોકો દ્વારા આઈજીને રજૂઆત। બાલાજીનગરમાં ચાલતી સપ્તાહમાં ભક્તિમય માહોલ। લોક ડાયરાનું આયોજન। જોઈએ અહેવાલો વિસ્તારથી। શિહોર પંથકના તળમાં જળ ફૂટી જતા અબોલાઓ પરેશાન। ઉનાળાની કાળઝાળ ગરમી, રસ્તા પર ધાણી ફૂટે એવા તાપ અને નાના બાળકો અને વૃદ્ધો ગમે ત્યારે ચક્કર ખાઈને પડે એવો બાફ। આ છે હાલના ઉનાળાની સાચી સ્થિતિ। ત્યારે વૈશાખી વાયરે આ આકરો તાપ જમીનમાં રહેલું પાણી પણ ઊંડું ઉતારી રહ્યો છે, જેના કારણે વાડી કે ઘરોમાં કૂવાઓ અને બોરમાં પાણી ખૂટી પડવાની તૈયારી છે, જેને લઈને માલધારીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે। ઉનાળો આવે એટલે પાણીની પારાયણ સર્જાય છે અને સ્વાભાવિક વાત છે, કારણ કે આપણને પાણીનો યોગ્ય ઉપયોગ અને બચત કરવાની ટેવ નથી। ઉપરાંત વરસાદી પાણી જમીનમાં ઉતરવાને બદલે 96% દરમિયાનમાં જતું રહેતું હોય, તળ પાણીથી તરબોળ થતા નથી અને એમાં પણ ગ્લોબલ વોર્મિંગની અસર અને આ આકરો તાપ, આ બધું ભેગું થાય એટલે શું થાય અને શું ના થાય તેવી કલ્પના કરવી પણ મુશ્કેલ બની જાય છે। આવી વિકટ સ્થિતિમાં માનવી તો ઠીક, પણ અબોલ પશુઓ પણ મુશ્કેલીમાં મુકાય છે। વિશાળ પશુગણ ધરાવતા માલધારીઓને પણ હવે આ ઉનાળો આકરો લાગવા લાગ્યો છે। વાડીઓમાં રહેલા કૂવામાં પાણી સુકાઈ ગયા છે, જ્યારે પાણીના તળ ઊંડા ઉતરી જતા બોરમાં પણ પાણી ફૂટી જતા હવે માલધારીઓને અવેડા પર આધાર રાખવો પડે છે। દૂર દૂર સુધી માલઢોરને ચરવા જતાંય આવતા માલધારીઓને પોતાના માલઢોરને અવેડે પાણી પીવડાવવાનો વારો આવ્યો છે। ભાવનગરમાં ખરાબ કેકના કારણે હોબાળો। જો તમે તમારા સ્વજનના જન્મદિવસની કેક કાપી અને ઉજવણી કરવાનું વિચારી રહ્યા છો તો જરા વિચારજો, કારણ કે આ ખુશીની કેક ક્યારે આપના આરોગ્ય માટે ખતરો પણ બની શકે છે।
આપ જે દુકાનમાંથી કેક લાવી રહ્યા છો તે કેક પડતર તો નથી ને, તેનું ખાસ ધ્યાન રાખજો. કારણ કે આવું જ કંઈક બન્યું છે ભાવનગરના રવિન્દ્ર રાજપુરા સાથે. ભાવનગરનો આ બનાવ કે જેમાં ગઈકાલે રવિન્દ્રભાઈ રાજપુરાના સ્નેહી સ્વજનનો જન્મદિવસ હોય અને ખૂબ જ ઉત્સાહ અને આનંદ સાથે રવિન્દ્રભાઈએ જન્મદિવસની પાર્ટીનું આયોજન પણ કર્યું હતું અને તે માટે ખૂબ ઉત્સાહ સાથે ભાવનગરની એક પ્રતિષ્ઠિત રેડ સ્ક્વેર નામની કેક શોપમાં કેકનો ઓર્ડર પણ આપી દીધેલ. જોકે પાર્ટી પહેલા અડધો કલાક અગાઉ તેઓ કેક શોપ પરથી કેક પણ લઈ આવ્યા અને જ્યારે મિત્રો સ્વજનોની હાજરીમાં કેક કાપવા ગયા તો કેક કાપવાના બદલે રબરની માફક લાંબી થતી દેખાઈ. કેકમાં રબરનો રસ નાખ્યો હોય તેમ એક મોટું પણ જામી ગયેલું હતું અને તે રબરની જેમ કેકમાં અલગ પડી જતું નજરે પડ્યું હતું. આ જોઈ રવિન્દ્રભાઈની પાર્ટીની મજા બગડી ગઈ હતી અને તેઓ તુરંત જ કેક શોપમાં કેક લઈ જઈને ફરિયાદ કરી તો ઉલટા ચોર કોતવાલ ગોડાટે તેમ કેક શોપ માલિકે કેક ખરીદનારને પ્રથમ તો ધમકાવવા માંડ્યા અને જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કરો અને કહ્યું કે કેકમાં તો આવું જ આવે. જોકે કેક ખરીદનાર દ્વારા આ અંગે આરોગ્ય વિભાગમાં જાણ કરવાનું જણાતા કેક શોપ માલિકે પૈસા પરત આપી મામલો રફે દફે કરવા જણાવ્યું. આમ છતાં રવિન્દ્રભાઈ અને તેમના મિત્રો માન્યા નહીં અને આરોગ્ય વિભાગમાં ફરિયાદ કરવા પણ મક્કમ હોય ત્યારે તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ તેમ કહી શોપ બંધ કરી શોપ માલિક ફરાર થઈ ગયો હતો. જેલી હાથમાં પકડો. રવિન્દ્રભાઈ રાજપુરા, રેવન વડવામાં. અમે આજે સાંજના કેક લેવા આવ્યા હતા 9:30 આસપાસમાં. તો આ લોકો એમને કેક આપ્યું. કેકમાં અમે ચોખવટ કરી કે ભાઈ કેક સારું છે, તો એને કીધું ફ્રેશ 6 વાગે બનીને આવેલું છે, કેકમાં કોઈ પ્રોબ્લેમ નથી. અમે લોકો કીધું કાંઈ વાંધો. કેક લઈને ઘરે ગયા. ઘરે ફંક્શન હતું, એમાં કેક કાપવા ગયા એટલે કેક કટિંગ થાય એમ હતું નહીં. કેક કટિંગ થાય એમ હતું નહીં એટલે અમે લોકો એને ફોન કર્યો કે ભાઈ કેક કપાતું નથી, તો કે તમે લઈને આવો, અમે જોઈએ છે. એટલે અમે 3-4 જણા જઈને એને વાત કરી કે આવી રીતે છે કેકમાં. તો મને કે આવું તો આવે જ તે કે કેકમાં કે જેલી તો એવી રીતે. એટલે મેં એને કીધું જેલી એવી રીતે છે, મેં તો કામ કરો મને પીસ કરી દો. પીસ કરવા ગયા તો એનાથી આખું કે આવું થઈ ગયું છે. તો એ લોકો કહેવા એમ માંડ્યું કે આ તો વસ્તુ બને જ તે કે આ કેકમાં તો આવી રીતે રહેવાનું જ તે. એટલે મેં તો કાંઈ વાંધો. તો કે તમે તારે કરવું હોય તો કામ કરો કે તમે તારે લેબોરેટરી કરાવી લ્યો. એટલે મેં કીધું કાંઈ વાંધો, લેબોરેટરી કરાવીએ. આ વસ્તુ ખાવાથી આરોગ્ય માટે કેટલું નુકસાનકારક છે. હજુ આ વખતે છોકરાઓને ઉલટી થઈ ને કોઈ વસ્તુ આગળ પ્રોબ્લેમ થાય તો શું કરવાનું? એની માટે કોઈ જવાબદારી એ લોકો જવાબ દીધો ને તરત એ લોકો શટર બંધ કરીને વયા ગયા. એને કીધું કે સાહેબ આ વાત કરી લેજો, તમે તારે પૈસા આપવાની કોશિશ કરી. એને કીધું પૈસા આપી દો. એટલે અમે ના પાડી, પૈસા નથી જોતા. આ વસ્તુ પ્રોબ્લેમ વાળી વસ્તુ, એને 4 કલાક અંદર કેક બગડી જાય તો કામનું શું? અને છોકરાને પેટમાં દુખે, જરાક ટેસ્ટ કર્યું એટલે ખરાબ હતું. એટલે મેં કીધું તો કે ખરાબ વસ્તુ, એને એવા ટેસ્ટ કરીને દેખાડ્યું. એટલે એવું તો કાંઈ છે જ નહીં, વસ્તુ ખરાબ જ નીકળી છે. એ લોકો એમ કહે છે કે અમે પૈસા આપી દે, કહેતો હોય તો પૂરું કરી નાખું. પૈસા પૂરા નથી કીધું કાયદેસર લેબોરેટરી કરાવી. એને કીધું જાઓ તમે તારે લેબોરેટરી કરાવી લો, અમારે કોઈ ચિંતા નથી કે. અને આવું એક મહિના પહેલા આવો પ્રોબ્લેમ પહેલા આવેલો હતો. એમાં કાયદેસર ઈડું હતું ને વિડીયો પણ એના શેઠને દેખાડ્યો. એને કીધું અમારી ભૂલ થઈ ગઈ, હવે નહીં બને. આ વખતે પાછો ફરીથી આને જ પ્રોબ્લેમ આવીને ઉભો રહ્યો છે. આની માટે જો કોઈ વસ્તુ પગલાં નહીં લેવામાં આવે તો અમે લોકો ગ્રાહક સુરક્ષામાં જશું અને નહીં બને તો એનાથી ઉપર ફૂડ ખાતામાં કે સીના સાહેબ પાસે જઈ અને રજૂઆત કરશું. આ મીડિયા સમક્ષ અમે દેખાડવા માંગે છે કેકની હાલત અવળિયા છે. કાલ સવારે એમ કે કેક અમારું નથી, આમાં રેડ સ્ક્વેરનો લોગો મારેલો છે, તમે જરાક જોઈ શકો છો એને કે. અને અહીંયાથી લીધેલું છે. અમારી પાછળ જે છે એ રેડ સ્ક્વેરનું જે દુકાન છે ત્યાંથી અમે લોકો લીધેલું છે કેક, ઘોઘા સર્કલ બ્રાન્ચની બાજુમાંથી. ત્યાંથી અમે વસ્તુ લીધેલું. કેકની હાલત જો કટિંગ કરવા છતાંય કોઈ 4 કલાક પહેલાંનું કેક કાપવા જાઓ તો કટિંગ નથી થતું. જો તમારી સમક્ષ આ અમે કોઈ હાથે નથી બનાવેલું કેક. જો આ તમે કેક કરો ને, જો આ વસ્તુ કોઈ દી કેકમાં ન બને. આવી તો ભૂકો થતો જ નથી. 3 કલાકની અંદર 4 કલાક કેક બનેલો. જો આ વસ્તુ બને છે. એ લોકો કોઈ જવાબ નથી આપતા. એ લોકો દુકાન બંધ કરીને વયા ગયા છે. એટલે અમે મીડિયાને કહેવું પડ્યું છે આ વસ્તુ. એ ભાઈ જરા સાંભળો.
તમારા ઘેર તમારા પરિવારજનો તમારી રાહ જોવે છે. માનવ રહિત રેલવે ફાટક પસાર કરતી વખતે જુઓ, થોભો અને ચાલો. ચેતતા નર્સ સદા સુખી. પશ્ચિમ રેલવે સદાય આપની સેવામાં તત્પર અને અમે રાખીએ છીએ આપની સંભાળ. સિહોર સહિત સમગ્ર જિલ્લાઓના પશુઓના વેપારીઓ દ્વારા આઈજી સમક્ષ રજૂઆત. માનવીના ખોરાકમાં તો ભેળસેળ થાય છે એ નવાઈની વાત નથી, પરંતુ હવે લોકો પશુઓને પણ તેમાંથી બાકાત રાખવા માંગતા નથી. દામનગર સહિતના અનેક મથકો પર આવેલી મિલોમાં અનેક વેપારીઓ પશુ આહારમાં અખાદ્ય વસ્તુઓ ભેળવી અને ઓછા ભાવે બજારમાં બનાવટી બ્રાન્ડના નામે વેચતા હોય, જેથી સિહોર પંથક સહિત ભાવનગર જિલ્લાના જીવ અને ઓઇલ મિલ માલિકો દ્વારા આ મામલે ભાવનગર આઈજીને મળી રજૂઆત કરવામાં આવી હતી. સિહોર પંથક સહિત ભાવનગર જિલ્લાના તળાજા, મહુવા અને ગારિયાધાર તાલુકામાં જીવ અને ઓઇલ મિલ ધરાવતા ઉદ્યોગપતિઓ દ્વારા આજે પશુ આહારમાં થતી ભારે ભેળસેળના મામલે ભાવનગર આઈજી અમિત વિશ્વકર્માને રજૂઆત કરી આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં જણાવ્યું હતું કે દામનગર, ટંકારા, મોરબી જેવા મથકોમાં અનેક મિલ માલિકો પશુ આહાર બનાવીને વેચી રહ્યા છે. એક જ છે. મધુભાઈ ભાદરકા, જીનિંગ એસોસિએશનના પ્રેસિડેન્ટ તળાજા. આજે પશુ આહારમાં મિક્સિંગ જે નાખે છે, જે લોકો દામનગરના છે, ખાસ કરીને રાજેશ ઓઇલ મિલ, રાજા કોટન, ટૂંકમાં 50% છે દામનગરના, જે લોકો ખોળની અંદર પૂઠા, દરિયાની રેતી, લાકડાનો સોલ, પથ્થરનો પાવડર, આવા જે અખાદ્ય પદાર્થ નાખી અને દુધાળા પશુઓને ખૂબ હાનિ થાય આવું કૃત્ય કરે છે અને તંત્ર જાગતું નથી. અમે છેલ્લા 4-5 દિવસથી કન્ટિન્યુ મહેનત કરીએ છીએ. તળાજા પોલીસ સ્ટેશને એપ્લિકેશન આપી છે, ઉના પોલીસ સ્ટેશને એપ્લિકેશન આપી છે, દામનગર પોલીસ સ્ટેશને એપ્લિકેશન આપી છે. આજે અમે બધા તળાજા, મહુવા, ગારિયાધાર અને પાલીતાણાના તમામ જીનિંગ મિલવાળા આવી અને આજે આઈજી સાહેબને પણ રજૂઆત કરી છે. એટલે અમને ખૂબ સંતોષકારક જવાબ આપ્યો છે અને આનાથી 100% જે ડુપ્લિકેટ ધંધો કરે છે એ બધા બંધ થઈ જશે. પણ આ જે ડુપ્લિકેટ ધંધો કરવાવાળાને જે પ્રોત્સાહન આપે છે એવા જે ખોળના એજન્ટો છે, દલાલો છે, એ લોકોને ખાસ વિનંતી કે તમે બધા આવા જે ગોરખ ધંધા કરતા હોય એ ગોરખ ધંધા બંધ કરાવી દો. જો તમે બંધ કરી દેહો તો તમારી ઓઇલ મિલ જે હાંકતા હશે એ બધા બંધ થઈ જાય, ઓટોમેટિક બંધ થઈ જશે. અને તમે એને પ્રોત્સાહન આપતા બંધ થઈ જાઓ તો અમારે કોઈ કાયદો હાથમાં ન લેવો પડે અને ગાંધીજી જ્યાં માર્ગે જવું ન પડે એવું કરવા અમે બધાને વિનંતી કરીએ છીએ. મારું નામ નીરજભાઈ પટેલ, મહુવા ઓઇલ મિલ એસોસિએશનના પ્રમુખ. અમે અહીંયા પાલીતાણા, ગારિયાધાર, તળાજાના મિલવાળા અને જીનવાળા ભેગા થયા છીએ અને આઈજી સાહેબને અમે આવેદનપત્ર આપ્યું છે. જે દૂધાળા પશુઓ છે એમાં ખાસ કરીને માલધારીને છેતરવાનો ધંધો કરે છે બીજાની બ્રાન્ડના નામે. સમજો કે આજે સપોઝ તળાજા, મહુવા કપાસિયામાંથી બનતો પશુ આહાર એ સંપૂર્ણપણે શુદ્ધ પશુ આહાર છે. એમની સામે ડુપ્લિકેટ પશુ આહાર જેવો કે દામનગર, ટંકારા, મોરબી દરેક જગ્યાએ અખાદ્ય પશુ આહાર બને છે. એની અંદર ખાસ કરીને લાકડાનો છોલ, બીજી અખાદ્ય માટીઓ અને ઘણું નાખી અને પડતર નીચે લાવી અને અમારા કરતાં નીચી પડતરથી માલ વેચાતો હોય, જે માલધારી સમાજને ખબર નથી. અમે આ સંદેશ દ્વારા માલધારી સમાજને જાણ કરવા માંગીએ છીએ કે આવી વસ્તુથી ચેતજો. દલાલોને પણ જાણ કરીએ છીએ કે અખાદ્ય પશુ આહાર જે લોકો બનાવે છે એ ન વેચે અને એની દલાલી ન કરે અને મૂંગા ઢોરને થતું નુકસાનને અટકાવે એવી અમે આ મીડિયા દ્વારા અને આઈજી સાહેબને જે અમે રજૂઆત કરી છે અને રજૂઆત યોગ્ય સ્થળે પહોંચે અને તંત્ર આમાં કાર્ય કરે એવી અમને સંપૂર્ણ અપેક્ષા છે. સિહોરમાં બાલાજીનગરમાં ચાલતી ભાગવત સપ્તાહનો લોકો મોટી સંખ્યામાં લાભ લઈ રહ્યા છે. સિહોરના ફાટક વિસ્તારમાં ચાલતી સપ્તાહમાં સમગ્ર શહેરના લોકો મોટી સંખ્યામાં લાભ લઈ રહ્યા છે. તારીખ 28 થી લઈ તારીખ 6 સુધી ચાલનાર ભાગવત સપ્તાહમાં વ્યાસપીઠ પરથી શાસ્ત્રી ભાવેશભાઈ મહેતા રસપાન કરાવી રહ્યા છે. જ્યારે આ સપ્તાહ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ સંચાલકો દ્વારા આયોજન કરાયું છે. ભાગવત સપ્તાહના આયોજનથી સમગ્ર શહેરમાં ભક્તિમય માહોલ બન્યો છે.
और देवता चित्त हनुमान चालीसा हो सिद्धि साई गौरी सा तुलसीदास सवार की जय नाथ हृदय हृदय संकट हरण मंगल मूर्ति स्वस्ति श्री गणेशाय नमः। श्री सरस्वत्यै સિહોરમાં રામદેવ પીર યુવક મંડળ દ્વારા લોક ડાયરાનું આયોજન થઈ ગયું. સિહોરમાં પાત્રા રોલિંગ મિલ વિસ્તારમાં રામદેવ પીર યુવક મંડળ દ્વારા લોક ડાયરાનું આયોજન થઈ ગયું. આ લોક ડાયરામાં શ્રી રામદાસ ગોંડલિયા તથા લીલાબેન ગોંડલિયા સાથે સાથી કલાકારોએ સંગીતની રમઝટ બોલાવી હતી. આ કાર્યક્રમમાં સૌ શ્રોતાજનોએ લોક ડાયરાને મન ભરીને માણ્યો હતો.
એ ભાઈ જરા સાંભળો સાંભળો, તમારા ઘેર તમારા પરિવારજનો તમારી રાહ જોવે છે. માનવ રહિત રેલવે ફાટક પસાર કરતી વખતે જુઓ, થોભો અને ચાલો. ચેતતા નર્સ સદા સુખી. પશ્ચિમ રેલવે સદાય આપની સેવામાં તત્પર, અને અમે રાખીએ છીએ આપની સંભાળ. રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ દિલ્હી દ્વારા વિધવાઓના જીવન પ્રત્યે સમાજ જાગૃતિ માટે જોઈએ વિશેષ અહેવાલ. वो इष्ट देव के मंदिर की पूजा सी, वो दीप शिखा सी शांत भाव में लीन, वो कंठ काल तांडव की स्मृति रेखा सी, वो टूटे तरु की छुटी लता सी दीन. दलित भारत की विधवा है. पति की मृत्यु होते ही यह विधवा औरतें घर से निकाल दी जाती हैं या निकलने को बाध्य कर दी जाती हैं. रोती हैं, गिड़गिड़ाती हैं, पर कोई पत्थर नहीं पसीजता. कहां जाए, क्या करे? हावड़ा स्टेशन, वहां से बिना टिकट दिल्ली. महिला ने अपनी बात कही कि किस प्रकार से घर से उसको निकाला गया. हावड़ा स्टेशन आई, दिल्ली पहुंची, वहाँ टिकट कलेक्टर ने उसे रोक लिया. उससे कहा कि मैं विधवा हूँ, मेरे पास कुछ भी नहीं है, मैं टिकट कहाँ से दे सकती थी. तो फिर एक पुलिस ने कुछ लिख के दे दिया उनको, वृंदावन उतार दिया. ऐसे भी बिना खाए बैठी थी ट्रेन में, और वृंदावन के स्टेशन पर 2 दिन बैठी रहीं बिना कुछ खाए पिए, सिर्फ पानी पी करके. थर्ड डे कोई आदमी मिला उनको, और उसने वो 1 कप चाय और 2 बिस्कुट दी. वो कह रही थी कि साहब अमृत को तो मैंने कभी पिया नहीं है, लेकिन वो जो चाय थी हमारे लिए, वो आज भी मुझे लगता है वो अमृत के समान. मेरा आदमी जब चली गई, मेरे को कोई ढूंढा नहीं है. मैं कलकत्ता से अपने घर गृहस्थ एक कोठी में काम करती, उसी से मैं छुट्टी करके भाग के आई. वृंदावन पूछ के मैं आ गया. भजन कीर्तन में कुछ मिल जाता है तो खा लेती है. कायदे का भोजन कभी मयस्सर नहीं होता. ये किसी एक विधवा की कहानी नहीं है. उम्र 16, 18, 40, 50 कुछ भी हो सकती है. नाम साधना, ललिता, लक्ष्मी, रेणु या मानो, कुछ भी. बंगाल, उड़ीसा, मध्य प्रदेश, राजस्थान, किसी भी कोने से आई हो सकती है. लांछित निर्वासित विधवा जीवन. आगे भी अंधेरा, पीछे भी अंधेरा. आंसू भरे इन चेहरों को देखिए. यह गंगा का प्रवाह है या यमुना का, और सूख गई आंसुओं की लुप्त सरस्वती भी. यह वाराणसी है, यह वृंदावन. दर्द की दहलीज पर घुलती हुई खामोशी. नहीं घुल पाती तो भाग्य की रेखाएं और आंसुओं के दाग. कौन छोड़ गया इन्हें यहां? पिता, पुत्र, बहू, बेटी का भरा पूरा संसार छोड़कर किसने अभागा बना दिया इन माताओं को? 4 बजे उठकर नदी में स्नान कर चुभती पथरीली सड़क पर नंगे पांव निकल पड़ती हैं. 7 बजे कपाट बंद हो जाएंगे तो कीर्तन से मिलने वाले 4 रुपए से भी वंचित होना पड़ेगा. इस अनंत जीवन के शून्य में एकाकी ही पतवार है. सपनों की डोंगी है, इरादों के पांव हैं. दुखों की सुबह है, दुखों की शाम है. यादों की धूप है, यादों की छांव है. भरा पूरा संसार छोड़कर मरने के लिए कहां चली आई मथुरा वृंदावन? मोक्ष कामना
या जिंदा रह पाने की मजबूरी। मरनो भलो विदेश में जहां न अपना कोई, माटी खाए जनावरा महा महोत्सव होए। साधना, लक्ष्मी, रेणु, मानो, एक से एक करुण कहानियां। वृंदावन की इन माताओं की व्यथा कथा सर्वोच्च न्यायालय की दहलीज तक पहुंचती है। 3 अगस्त 2012 को सर्वोच्च न्यायालय नेशनल सर्विस लीगल अथॉरिटी यानी राष्ट्रीय वैधिक सेवा प्राधिकरण को इनकी दशा जानने का निर्देश देता है। साथ ही समाज सेवी संस्था सुलभ इंटरनेशनल से यह जानना चाहता है कि क्या यह संस्था वृंदावन में 1780 विधवाओं की भोजन की व्यवस्था कर सकती है। सुलभ इंटरनेशनल के प्रणेता डॉक्टर विंदेश्वर पाठक खुले दिल खुले मन से स्वागत करते हैं इस प्रस्ताव का। नेशनल लीगल सर्विस अथॉरिटी का पत्र प्राप्त हुआ, जिसमें यह लिखा हुआ था कि माननीय उच्चतम न्यायालय यह जानना चाहती है कि वृंदावन की जो विधवा महिलाएं हैं जिनको रात का खाना नहीं मिल पाता है और किसी प्रकार जीवन यापन करती हैं, क्या सुलभ इंटरनेशनल सोशल सर्विस ऑर्गेनाइजेशन उनको खाना खिला सकता है। 12 अगस्त को डॉक्टर पाठक अपने समर्पित दल के साथ जा पहुंचते हैं वृंदावन, और न सिर्फ अलग अलग आश्रमों में नारकीय जीवन गुजार रही विधवाओं को, बल्कि अलग थलग जहां तहां रात गुजारने वाली ऐसी महिलाओं की खोज करते हैं। उनके भोजन की तत्काल व्यवस्था करवाते हैं। उनका मेडिकल चेकअप होता है। उनके लिए आधुनिक मेडिकल उपकरण और एम्बुलेंस भी आती है। सर्वाधिक दुर्दशाग्रस्त 800 विधवाओं को 1000 रुपए प्रतिमाह के अनुदान की तत्काल व्यवस्था होती है, जो बढ़कर 2000 रुपए पहुंच चुकी है। सर उठाकर जीने के लिए स्वावलंबन की आवश्यकता होती है। डॉक्टर पाठक इस सच्चाई को मर्म मर्म में महसूसते हैं और उनके लिए वोकेशनल ट्रेनिंग की व्यवस्था करते हैं, जिसमें वे माला बनाना, अगरबत्ती बनाना, सिलाई कढ़ाई करना और दीगर बातें सीखती हैं। साथ ही सीखती हैं हिंदी, अंग्रेजी और बांग्ला का भाषा ज्ञान भी। सालों साल सामाजिक भेदभाव के दंशित चेहरे, साड़ियों के ही रंग नहीं उड़े। सारा जीवन ही बेहद और बियावान हो गया। डॉक्टर पाठक संकल्प लेते हैं इस रंगहीन जीवन में रंग भरने का। वैधव्य की प्रतीक सफेद साड़ियों की जगह रंगीन साड़ियां पहनने को दी जाती हैं। इन चेहरों पर खुशी और उल्लास भरने के लिए सुलभ ने होली, दुर्गा पूजा, यहां तक कि क्रिसमस के उत्सव भी आयोजित किए। सर्वधर्म समभाव। सुलभ उन्हें हवाई जहाज से कोलकाता लेकर जाता है। उनके जिन अपनों ने कभी उन्हें जिस दर से निकालकर बाहर किया था, उस दर पर भी ताजमहल के शिल्प सौंदर्य चेहरों पर चमकते हैं। दिल्ली आती हैं, प्रधानमंत्री से मिलती हैं। प्रधानमंत्री की कलाई पर राखी बनकर चमक रही हैं माताएं। सुलभ ने पाया वाराणसी की विधवाओं की कहानी एक सी है। अस्थायु, असहाय जीवन। ऐसी 150 विधवाएं चिन्हित की गई हैं। उन्हें भी 2000 रुपए प्रतिमाह का अनुदान, साथ ही स्वावलंबन के प्रशिक्षण। मनुष्य का ही नहीं, प्रकृति और नियति का कहर। जून 2013, उत्तराखंड में भूकंप और जल प्रलय से आई तबाही। ऐसी विपदा की मारी औरतों तथा पुरुषों को 2000 रुपए प्रतिमाह का अनुदान और बच्चों को भी 1000 रुपए का अनुदान। देवली भानिक ग्राम पंचायत के 6 गांवों में
ये उद्धार के कार्य संपन्न हुए। यहां भी माताओं को मोमबत्ती और दिया बाती निर्मित करना तथा सिलाई कढ़ाई के साथ साथ बुनियादी शिक्षा के प्रबंध किए गए। यही नहीं, सुलभ उन्हें 12 कंप्यूटर, 25 सिलाई, बुनाई, काशीदाकारी, कंप्यूटर शॉर्ट हैंड प्रशिक्षण, दोना पत्तल बनाने का और वैकल्पिक रोजगार के लिए प्रशिक्षण दिलाए। साथ ही पुनर्वास और स्वरोजगार की व्यवस्था की। डॉक्टर पाठक इन्हें विधवाएं नहीं, माताएं कहते हैं और उनसे समर्पण की भावना के उस स्तर तक जुड़ गए हैं कि एकमेव हो गए हैं। बोलते बोलते नम आंखों और भर्राए गले से ऐलान करते हैं कि वृंदावन की ये माताएं उनके जीते जी कभी भूखी नहीं सोएंगी। ये माताएं हैं और बेटे के रहते माएं कभी भूखी रह सकती हैं भला? एक वादा करना चाहते हैं कि जब तक मैं जिंदा रहूंगा तब तक मैं रोटी बांट के खाऊंगा। इन माताओं बहनों को भूखे सोने नहीं दूंगा। ये मेरा प्रण है। धीरे धीरे आ पहुंचती है जीवन की शाम। धीरे धीरे आ पहुंची है विदा की अंतिम वेला। और तो और इस नश्वर शरीर को त्यागने के बाद भी इनके मृत शरीर के दाह संस्कार की कैसे उचित व्यवस्था हो, कैसे इनके मृत शरीर के साथ एक अमानवीय व्यवहार ना हो, इस सवाल ने भी सभ्य समाज को सदैव उद्वेलित किया है। जानती हैं ये कि एक न एक दिन इन्हीं रक्षित घेरों के बीच झपटेगा एक काला कौआ, ले जाएगा उन्हें एक ऐसी जगह जहां ना होंगी रोटियों की फिक्र और ना होगा आंसुओं का भार। सामान्यतः ऐसी लाशें सड़ती रहती या उन्हें काटकर नदी में प्रवाहित कर देते। कौन करेगा इनका अंतिम संस्कार? क्या यही है इन माओं का संप्राप्य? न जीते जी सुध लेने वाला, न मरने पर। डॉक्टर पाठक ने ऐलान किया कि माताओं की अंत्येष्टि वैदिक विधि से होगी। उनके रहते ना कोई जीवन उपेक्षित रहेगा, ना कोई मृत्यु। वे माएं हैं, सिर्फ माएं। जब माताएं या बहनें जब मर जाती हैं तो उचित रूप से संस्कार उनका नहीं हो पाता है। सुना है कि पैसे के अभाव में ऐसा होता है। तो सुलभ के जो संस्था खुली है उसका काम रहेगा ऐसे लोगों का पता लगाना, और ऐसी स्थिति जहाँ पर है कि पैसा के अभाव में उचित रूप से संस्कार नहीं हो रहा है, सुलभ उनको राशि उपलब्ध कराएगा, हेल्प करेगा ताकि वैदिक रीति से उनका संस्कार हो सके। आज वृंदावन व वाराणसी की माओं को भी इस बात का बखूबी इल्म हो चुका है कि उनके राधे राधे के जाप को गोपाल ने सचमुच सुन लिया है। भगवान विष्णु के सहस्त्र नामों में से एक है सुलभ, और वृंदावन भगवान विष्णु के अवतार श्री कृष्ण की भूमि है। इसीलिए वैदव्य की देहरी पर खड़ी इन माओं को सचमुच भरोसा था कि एक दिन इनके दुख दर्द के अंधेरे छंट जाएंगे और उसमें से उम्मीदों का सुर्ख सूरज बाहर निकलेगा और एक सुलभ सुखद सुबह अवश्य आएगी जीने के नए मायने लेकर। महिलाओं की क्या उम्मीदें हैं, उनको उनकी जिंदगी बोलेगी। स्याह चेहरे रोशन होने लगे हैं, खिलने लगी हैं आंखें। तनिक पढ़िए इन चेहरों की लाली। कौन कहता है कि इनका कोई नहीं है? આ સાથે સમાચાર સમાપ્ત થયા।